ડમી 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 જેવું નામ એવું જ કામ. સમગ્ર રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હાલ ડમી સ્કૂલનું જે પ્રમાણ જે છે, જે ચલણ છે, તે ખૂબ જ વધી ગયું છે. શું કામે? તો કે વાલીઓને છે કે ભાઈ મારું સંતાન છે એ ડૉક્ટર બને, એન્જિનિયર બને, એટલે એવા ક્લાસીસ કે જે માત્ર મેડિકલ અને એન્જિનિયરિંગની તૈયારી કરાવતા હોય ત્યાં મૂકવા માટે ડમી સ્કૂલમાં એમનું નામ નોંધાવવામાં આવે છે. જ્યાં કોઈ પણ પ્રકારના પાયા મજબૂત થાય એવું શિક્ષણ આપવામાં આવતું નથી. આ વાતની જાણ પણ વાલીઓને છે, વિદ્યાર્થીઓને છે, છતાં પણ આ દૂષણ છેલ્લા ઘણા વર્ષોથી જોવા મળી રહ્યું છે. આ બાબતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી, શિક્ષણ મંત્રાલયને પણ ટકોર કરવામાં આવી કે જો આના ઉપર અંકુશ રાખવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓનું ભાવિ બગડશે, કારકિર્દી જોખમાશે. ત્યારે ડમી સ્કૂલ શું છે, કઈ રીતે નાબૂદ થવી જોઈએ, આ માટે અબ તકનો આ વિશેષ અહેવાલ જુઓ. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટના પ્રમુખ ડીવી મહેતાએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ડમી સ્કૂલનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણને ઘણી માઠી અસરનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગને અનેક વખત રજૂઆત કરવામાં આવેલી છે, છતાં પણ કોઈ નક્કર પગલું લેવામાં આવ્યું નથી. સૌથી પ્રથમ અબ તકના સર્વે દર્શક મિત્રોને નમસ્કાર. ડમી સ્કૂલ મારી દ્રષ્ટિએ એક શૈક્ષણિક, સામાજિક, આર્થિક અને માનસિક સમસ્યા છે. કારણ કે આ ડમી સ્કૂલથી આપણી શૈક્ષણિક વ્યવસ્થા, આપણી સામાજિક વ્યવસ્થા, આર્થિક વ્યવસ્થા, વિદ્યાર્થીઓની માનસિકતા જેવા ઇવન એમની જે મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે એને પણ આ ડમી સ્કૂલ છે એની અસર થાય છે. એટલે મારી દ્રષ્ટિએ આ શિક્ષણ જગતનું સાંપ્રત સમયનું એક ખૂબ જ મોટું દૂષણ છે. અને એ 360 ડિગ્રી મેં વાત કરી એમ એ શૈક્ષણિક સમસ્યા છે, એ સામાજિક બી છે, એ આર્થિક બી છે, એ માનસિક બી છે, એ મનોવૈજ્ઞાનિક બી છે. એટલે આ સમસ્યા છે એ ખરેખર મારા હિસાબે ખૂબ જ ગંભીર સમસ્યા છે. આ ઉદ્ભવ થવાનું સ્થાન છે એમાં પહેલી વાત છે એ આપણા સમાજનો મટીરિયાલિસ્ટિક એપ્રોચ. બધા જ લોકોને એવું છે કે જે છોકરાઓ સાયન્સમાં જાય, જે છોકરાઓ મેડિકલમાં જાય, જે છોકરાઓ આઈઆઈટીમાં ભણે, એ છોકરાઓ જ હોશિયાર, એ જ છોકરાઓ છે એ સફળ. એટલે એક વાલીઓમાં, એક સમાજમાં એક ગેલચા ઊભી થઈ. એ ગેલચા એવા પ્રકારની કે મારું બાળક છે એ ડૉક્ટર જ બનવું જોઈએ, મારું બાળક છે એ આઈઆઈટીમાં જ ભણવું જોઈએ, મારું બાળક છે એ ટોચની યુનિવર્સિટીમાં જ ભણવું જોઈએ. જ્યારે આ ટોચની યુનિવર્સિટી હોય, મેડિકલ ફિલ્ડ હોય, આઈઆઈટીસ હોય, તો એમની જે બેઠક વ્યવસ્થા એટલે સીટ જે છે એ લિમિટેડ છે, પરંતુ બધાને ત્યાં પહોંચવું છે. એટલે ત્યાં પહોંચવાની જે દોડ છે એ દોડની એક આડઅસર એટલે ડમી સ્કૂલ. અને બીજું એનું જો આપણે કારણ ગણીએ મોટું, તો જે સરકારશ્રીનું શિક્ષણ વિભાગ છે એમને આ મેડિકલ અને એન્જિનિયરિંગના એડમિશન માટે જે ફક્ત સ્પર્ધાત્મક પરીક્ષાઓ એમને જ માન્યતા એટલે એમને જ વેઇટેજ આપવાનો જે નિર્ણય લેવાનો કે ભાઈ 100% તમારા મેડિકલના એડમિશન છે એ નીટની પરીક્ષાના આધારે અને 100% તમારા એન્જિનિયરિંગના એડમિશન છે એ જે EEની પરીક્ષાના આધારે. એટલે વિદ્યાર્થીઓમાંથી જે શાળાકીય જે શિક્ષણ છે, જે બોર્ડમાં પરફોર્મ કરવાની જે પ્રાયોરિટી છે એ એકદમ ડાયલ્યુટ થઈ ગઈ. બોર્ડના રિઝલ્ટ ફક્ત પાસ થવા પૂરતા જ મહત્વતા ધરાવે છે. આની સામે JEE અને નીટ એમનું 100% વેઇટેજ થઈ જવાથી ડમી સ્કૂલ એમને પ્રોત્સાહન મળવા માંડ્યું છે. કે જ્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હોલિસ્ટિક ડેવલપમેન્ટની વાત કરે છે, વિદ્યાર્થીના 360 ડિગ્રી ડેવલપમેન્ટની વાત કરે છે,
એમના શૈક્ષણિકની સાથે સામાજિક, સાંસ્કૃતિક, માનસિક, મનોવૈજ્ઞાનિક, શારીરિક વિકાસની વાત કરે છે. અને જેના ભાગરૂપે ધોરણ 9 થી 12 ચોઇસ બેઝ શિક્ષણ વ્યવસ્થા, એટલે એમાં સબ્જેક્ટ તમે ફિઝિક્સની સાથે તમારે સાયકોલોજી ભણવું હોય તો પણ રાખી શકો એવી વ્યવસ્થા જ્યારે ઊભી કરવાની વાત છે, ત્યારે ડમી સ્કૂલ છે કે જે માત્ર તમને 2 જ વિષય ભણાવે છે, બાકીના વિષય ભણાવતી જ નથી. તો એનાથી 100% જે સરકારની આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગતનો જે એક એનો ઉદ્દેશ્ય છે, એ ઉદ્દેશ્યને આનાથી એક મોટો વજ્રાઘાત થવાનો છે આ ડમી સ્કૂલોથી. અને સમાજને પણ લાંબા ગાળે આનું ખૂબ જ મોટું નુકસાન છે. કેમ કે તમારું બાળક છે એ વખતે સફળ ડૉક્ટર થશે, સફળ એન્જિનિયર બી થશે, પરંતુ એ સફળ માનવી વખતે નહીં બની શકે. કેમ કે એને શાળામાંથી જે એને સામાજિકરણ મળવું જોઈએ, જે એનો શારીરિક વિકાસ થવો જોઈએ, જેનો મનોવૈજ્ઞાનિક વિકાસ થવો જોઈએ, એ મનોવૈજ્ઞાનિક વિકાસ, માનસિક વિકાસ, શારીરિક વિકાસ, સામાજિક વિકાસ, એને આ ડમી સ્કૂલના દૂષણને કારણે એની અસર થવાની ને થવાની જ છે. એટલે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ છે એ સૈદ્ધાંતિક રીતે ડમી સ્કૂલનો વિરોધ કરે છે. એનું કારણ છે એ ફક્ત અમારી શાળાઓની સલામતીની વાત નથી, કારણ કે અમારી જ શાળાઓમાંથી ઘણી શાળાઓ છે ડમી સ્કૂલ ચલાવતી હશે, એટલે શાળાની સલામતીની વાત નથી, પણ શિક્ષણ જગતની સલામતીની વાત છે, એના ઉત્કર્ષની જે ખેવના ચિંતાની વાત છે. એટલા માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ છે એ ડમી સ્કૂલોના દૂષણને નાથવા માટે કટિબદ્ધ છે. અને આ મુહિમ અમે ઉપાડેલી છે. અમે પોતાએ જ રાજ્ય સરકારને, શિક્ષણ વિભાગને, જિલ્લા શિક્ષણાધિકારીને અમે ઓફિશિયલ રજૂઆત કરેલી છે. ભાઈ ડમી સ્કૂલો છે એનું દૂષણ છે એ નાબૂદ થવું જોઈએ. પણ કોઈ બી કારણ હોય, એ કોઈ બી કારણસર જે પગલાઓ ગંભીરતાથી લેવા હોવા જોઈએ, અથવા જે પ્રાથમિકતા આ ડમી સ્કૂલોને બંધ કરવા માટે હોવી જોઈએ, એ પ્રાથમિકતામાં ક્યાંક ને ક્યાંક ગંભીરતાનો અભાવ સ્પષ્ટપણે જોવા મળે છે. દર વર્ષે 9મા ધોરણથી, એટલે હવે તો 8મા ધોરણથી 15 થી 20 વિદ્યાર્થીઓ ડમી સ્કૂલ જોઈન કરવા માટે જાય છે દર વર્ષે. મારી સ્કૂલની જ વાત કરું તો 8મા ધોરણની સંખ્યા 160 થી 180 વિદ્યાર્થીઓની હોય, જે 10મામાં પહોંચતા 100ની અંદર આવી જાય છે. એનો મતલબ કે એ જે 60 થી 80 છોકરાઓ જે છે એ ક્યાંય ને ક્યાંય ડમી સ્કૂલમાં જાય જ છે. એટલે જે મારી સ્કૂલને અસર થતી હોય તો એ તમામ સ્કૂલને થતી હશે. અને સ્કૂલની હું આર્થિક વ્યવસ્થાની વાત નથી કરતો, પણ હું જે શૈક્ષણિક વ્યવસ્થાની વાત કરું છું, એ શૈક્ષણિક વ્યવસ્થાને આનાથી જે મોટું નુકસાન થાય છે એ સમાજને પણ લાંબા ગાળે ખૂબ જ મોટું નુકસાન છે. અને આમાં વાલીઓએ ખૂબ જાગૃત થવું પડશે, આમાં વિદ્યાર્થીઓએ ખૂબ જાગૃત થવું પડશે, આમાં શાળાના સંચાલકોએ ખૂબ જાગૃત થવું પડશે, આમાં સરકારી તંત્રએ ખૂબ જાગૃત થવું પડશે, આમાં મીડિયાએ પણ ખૂબ જાગૃત થવું પડશે. કેમ કે આ બધા જે પરિબળો છે એ ક્યાંક ને ક્યાંક આના માટે જવાબદાર છે. જેટલા બી પરિબળોની વાત કરી, પછી એ વિદ્યાર્થી હોય, એ વાલી હોય, એ મીડિયા હોય, એ સરકાર હોય, એ સરકારનું તંત્ર હોય, એ શાળા હોય, એ શાળાનો સંચાલક હોય, એ તમામ લોકો આ દૂષણ માટે જવાબદાર છે. આ તમામ લોકોએ હિંમતપૂર્વક, નિષ્ઠાપૂર્વક આ દૂષણની અગેન્સ્ટમાં કંઈક પગલાં લેવા પડશે. નહીતર આવનારા દિવસોમાં એવું થશે કે ધોરણ 5મા, 6ઠા, 7માથી પણ છોકરાઓ જે છે એ ડમી સ્કૂલમાં રહી અને આવા કોચિંગ ક્લાસમાં જશે. બીજું કે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે 16 વર્ષથી નીચેની ઉંમરના વિદ્યાર્થીઓને તમે કોચિંગ નથી આપી શકતા. છતાં પણ એટલા બધા કોચિંગ સેન્ટર ચાલે છે કે જ્યાં 8મા ધોરણનું બાળક કોચિંગમાં જતું હોય કોઈ પણ પ્રાઇવેટ કોચિંગ સેન્ટરમાં, તો એ 8મા ધોરણના બાળકની ઉંમર શું હશે? 13 વર્ષ, 14 વર્ષ, 15 વર્ષ. 9મા ધોરણની શું હશે? 14 વર્ષ, 15 વર્ષ. તો એ 10મા ધોરણ સુધીના છોકરાઓને તમે પ્રાઇવેટ કોચિંગ આપી જ નથી શકતા. એ કેન્દ્ર સરકારનો કાયદો કહે છે. છતાં પણ છડે ચોક સવારે 8 વાગે જાવ તો બી ભલે, સવારે 10 વાગે જાવ તો બી ભલે,
સાંજે 6 વાગે જાઓ તો બી ભલે, સાંજે 8 વાગે જાઓ તો બી ભલે, રાત્રે 10 વાગે જાઓ તો બી ભલે. આ સેન્ટરમાંથી તમને છોકરાઓ ભણતા ને નીકળતા જોવા મળે જ છે. તો આની જવાબદારી સરકારની, આની જવાબદારી શિક્ષણ ખાતાની, આની જવાબદારી સંચાલકની, આની જવાબદારી મીડિયાની, આની જવાબદારી વાલીની પણ બને જ છે. એટલે અમે આના માટે કટિબદ્ધ છીએ અને અમે મીડિયાના માધ્યમથી પણ અમે અપીલ કરીએ છીએ કે આના માટેના યોગ્ય પગલાઓ, આના શિક્ષણ ખાતા એટલે અમારી શાળાઓની જે કંઈ મર્યાદાઓ, જે ત્રુટિઓ હોય એ દૂર કરવાની જવાબદારી પણ અમારી છે. અમારામાંથી કોઈ એવા સંચાલકો હોય કે જે ડમી સ્કૂલો ચલાવતા હોય તો એમના ઉપર લગામ લગાવવા માટે અમારી પણ તૈયારી છે. પણ સરકારે, શિક્ષણ વિભાગે, મીડિયાએ, વાલીઓએ પણ આગળ આવવું પડશે. આ એક સ્પષ્ટ વાત છે. દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના રાજુભાઈ કામદારે અબ તક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ જે ડમી સ્કૂલનું દૂષણ જોવા મળી રહ્યું છે તેનાથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અડચણરૂપ થાય છે. આ અંગે માત્ર શિક્ષણ મંત્રાલય જ નહીં પરંતુ વાલીઓએ પણ સજાગ થવું જરૂરી છે. ડમી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માત્ર વિજ્ઞાન અને ગણિતમાં જ અભ્યાસ મેળવે છે ત્યારે બાકી વિષયોનું શું? પહેલું તો એ કે ડમી સ્કૂલ કોને કહેવી, તો કે એડમિશન ખરેખર રજિસ્ટર્ડ થયેલી સ્કૂલમાં એડમિશન લેવાયું હોય પણ વિદ્યાર્થી એ સ્કૂલમાં ભણવા જ ન જતો હોય. એ વિદ્યાર્થી બારોબાર ચાલતા ક્લાસ એટેન્ડ કરતા હોય અને એ ક્લાસીસ પણ એ રીતે ચાલતા હોય કે અમુક સ્પેશિયલ સબ્જેક્ટો ભણાવે. એ પણ ભણાવવાની પદ્ધતિ એવી હોય કે માત્ર એક્ઝામમાં માર્ક કઈ રીતે વધારે આવે, નીટના માર્ક કેમ વધુ આવે, માત્ર 10th 12thમાં શું પૂછાશે એટલું જ શિક્ષણ અપાતું હોય અને એ વિદ્યાર્થી 365 દિવસમાં ક્યારેય જે સ્કૂલનું એડમિશન છે ત્યાં એડમિશન લીધું જ ન હોય. આને પ્રોત્સાહન આપનાર સ્પેશિયલ ક્લાસીસ છે. પેરેન્ટ્સ પણ જવાબદાર છે અને વિદ્યાર્થીઓ પણ જવાબદાર છે. સારી સ્કૂલોમાં સારો સ્ટાફ હોવા છતાં, ક્વોલિફાઈડ સ્ટાફ હોવા છતાં, પરમિશનવાળી સ્કૂલ હોવા છતાં, નામનાધારી સ્કૂલ હોવા છતાં ડમી એડમિશન માટે ક્લાસીસ અમુક સ્કૂલો સાથે ટાઈપ કરે છે કે જે સ્કૂલમાં વિદ્યાર્થી ન મળતા હોય ત્યાં એનું એડમિશન કરાવવામાં આવે છે. ખરેખર આ બધી બિનકાયદેસર પ્રક્રિયા છે, જગજાહેર પ્રક્રિયા છે અને અત્યાર સુધી આ અંગે કોઈ ખાતાકીય તપાસ થતી હોય એવું પણ જણાતું નથી અને આવા ક્લાસીસો કોના આશીર્વાદથી ચાલતા હોય એ પણ ખ્યાલમાં આવતું નથી. તો ડમી શિક્ષણ સ્ટુડન્ટ માટે પણ લાભનું કારણ નથી, કારણ કે ડમી સ્કૂલમાં માત્ર એક્ઝામને અનુલક્ષીને ભણાવવામાં આવે છે જેનાથી વિદ્યાર્થીનું ઓવરઓલ ડેવલપમેન્ટ થવું જોઈએ એ થઈ શકતું નથી. તો આવી ડમી સ્કૂલમાં એડમિશનો લઈ એને કોઈએ, સમાજના કોઈ પણ વ્યક્તિએ એને ટેકો નહીં આપવો જોઈએ. ચોક્કસપણે સક્સેસ નહીં જ થાય અને આ દૂષણ ઓવરઓલ ગુજરાતમાં, અન્ય સ્ટેટોમાં પણ છે. ખરેખર નેશનલ લેવલે એવા પગલાં લેવાવા જોઈએ કે જેમાં સંપૂર્ણપણે વિદ્યાર્થીનું હિત હોય, સ્ટેટનું ડેવલપમેન્ટ થાય તો સ્ટેટનું હિત હોય અને નેશનલ લેવલે એમનું હિત જળવાય એવા ચોક્કસપણે સાચા પગલાં લેવાવા જોઈએ. એક વાલીના મગજમાં એક જ છે કે અમારો દીકરો
કે દીકરી 10th કે 12thમાં વધુ માર્ક લાવે. તો વધુ માર્ક લાવવા માટેની કોશિશમાં આ જે ક્લાસીસવાળા જે પ્રકારે કાઉન્સેલિંગ કરી અને બ્રેઇન વોશ કરે છે એનું આ ફળ છે. રાજકોટની ન્યૂ એરા શાળાના સંચાલક અજય પટેલે જણાવ્યું હતું કે આ માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના ડમી સ્કૂલનું દૂષણ વ્યાપક પ્રમાણમાં ફેલાઈ રહ્યું છે. એટલું જ નહીં, આ મંડળ હેઠળની અનેક સ્કૂલોમાં ડમી સ્કૂલ ચલાવતી હોવાનું ઘટસ્ફોટ થયો છે. ત્યારે ઘરના લોકો જ આ વિકટ પરિસ્થિતિ ઊભી કરે તો કોને કહેવા જવું? ખરેખર આ એક મોટું દૂષણ છે અને પહેલા તો હું અબતકની ટીમને ખૂબ ધન્યવાદ આપું છું કે આ મુદ્દા વિશે ચર્ચા કરવાની અમને તક આપી છે. ખાસ કરીને ડમી સ્કૂલ એવું કંઈ હોવું જ ન જોઈએ. ડમી વસ્તુ એટલે કે સ્કૂલ જ ન કહેવાય. અને જ્યારે આવી ડમી સ્કૂલો વધતી જાય છે ત્યારે શાળા સંચાલક મંડળ પણ ચિંતા કરે છે ને શિક્ષણ વિભાગ પણ. આને ક્યાંક ને ક્યાંક અટકાવવું પડે એ ખૂબ જરૂરિયાત છે. કારણ કે ડમી સ્કૂલના લીધે જે વિદ્યાર્થીઓને વેલ્યુઝ લેવલનું એજ્યુકેશન મળવું જોઈએ એ લોકો એ મિસ કરે છે. ઉપરાંત જે ડિસિપ્લિનના પ્રશ્નો હોય છે એ પણ વધતા જાય છે. સ્કૂલને ઇગ્નોર કરવાની વાત છે. અને આટલી નાની એજે જ્યારે આ બધી વસ્તુ આવે ત્યારે એ સમાજમાં એક મોટું દૂષણ ઊભું થવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાય છે. વાલી છે એમને એવું છે કે મારા સંતાનની ભવિષ્ય અને કેરિયર હું શ્રેષ્ઠ રીતે બનાવું અને એના લીધે ક્યાંક ને ક્યાંક લોભામણી જાહેરાતો, મોટા પાયે જે મોટા ટ્યુશન ક્લાસીસ છે એ લોકોની એવી જાહેરાત હોય કે ભાઈ અમે વિદ્યાર્થીની કારકિર્દી બહુ સારી બનાવી શકીશું, અમારા આ નંબર્સ છે, અમારો આ રેન્કર્સ છે, મોટી જાહેરાતો આપે. એમાં વાલી ક્યાંક ને ક્યાંક લલચાઈ જાય છે અને ત્યાં મૂકવા માટે પ્રેરાય છે. અને એવો લોકો એવું ઇન્સિસ્ટ કરે કે સ્કૂલમાં જઈને તમારો અભ્યાસ વધારે બગડે એના કરતાં તમે આવીને શિક્ષણ લ્યો, વધારે શિક્ષણ લ્યો અને ડમી સ્કૂલ જે છે એમાં તમે રજિસ્ટ્રેશન કરાવો. અમે પણ શિક્ષણ વિભાગમાં અને સરકાર સુધી આ રજૂઆત કરેલી છે. અમારા પણ પ્રયત્નો છે કે અમે જ એ લોકોને ખુલ્લા પાડીએ અને એ બધા જ પ્રકારના પગલાં લેવા અમે તત્પરતા બતાવેલી છે. અને જો એ દરેક મંડળના સભ્ય જે છે એને પણ અમે આ વાત કરેલી છે કે ભાઈ આપણે ડમી સ્કૂલ ચલાવી ન જોઈએ અને ન ચલાવે તો એને મંડળ એક સસ્પેન્શન કરી શકે, ડિસમિસ કરી શકે. પણ જ્યાં સુધી શિક્ષણ વિભાગ હરકતમાં ન આવે ત્યાં સુધી મંડળ પણ હેલ્પલેસ છે. એનઈપીનો બેઝ જ સ્કૂલ છે, શાળા છે. શાળામાં જે એક્ટિવિટી બેઝ ક્લાસ ચલાવવાના છે, વિદ્યાર્થીઓને એ પ્રમાણેનું શિક્ષણ આપવાનું છે. તો જો ડમી સ્કૂલ હશે તો એ બેઝ જ ફેલ થશે અને જે એનઈપીની જે વેલ્યુઝ પ્રમાણેનું એજ્યુકેશન આપવાનું છે એ શાળા નહીં આપી શકે. ભરાડ સ્કૂલના ડોક્ટર જતીન ભરાડે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ડમી સ્કૂલનો ઉદ્ભવ કોટા છે. જે સમયથી કોટામાં ક્લાસીસ કલ્ચર શરૂ થયા તે બાદ તેઓએ ગુજરાત રાજ્યમાં પ્રવેશ કર્યો, પોતાના ક્લાસીસ શરૂ કર્યા. પરંતુ તેઓને ખ્યાલ હતો કે આ ક્લાસીસ શરૂ કરવા માટે સંખ્યાબળ હોવું જરૂરી છે. અને એટલું જ નહીં, આ અભ્યાસ માટે વિદ્યાર્થીઓનું કોઈક ને કોઈક શાળામાં રજિસ્ટ્રેશન હોવું પણ એટલું જ આવશ્યક છે. ડમી સ્કૂલની શરૂઆત અથવા તો આ જે શબ્દ જે છે એની ઉત્પત્તિ આમ જો થઈ વિચારીએ તો એક કોચિંગ ક્લાસમાંથી આ એક ઉત્પન્ન થયેલી છે. વાલીઓની એક એવી સમજ હોય છે કે કોચિંગ ક્લાસની અંદર અભ્યાસ કરે અને એની શરૂઆત થઈ મધ્યપ્રદેશનું કોટા, ઇન્દોર કલ્ચર કે જો બાળકને ત્યાં ભણવા માટે મોકલવામાં આવે તો તે આ બધી કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે જી, નીટ આ બધી એક્ઝામો જે છે એ ક્રેક કરી શકે. આ જે માનસિકતા ઉત્પન્ન થઈ એમાંથી જે છે કોચિંગ ક્લાસનો જન્મ થયો આ બધા પ્રકારને. અને બાળકોને જે છે એ કોટા અને ઇન્દોર મોકલવાની એક પ્રક્રિયા સ્ટાર્ટ થઈ. ત્યારબાદ જે છે બીજો તબક્કો એ આવ્યો કે જો કોટા અને ઇન્દોર ન મોકલવા હોય તો શું કરવું જોઈએ. એટલે પછી કોટા અને ઇન્દોરની સંસ્થાઓ ગુજરાતમાં આવી અને ગુજરાતમાંથી હવે રાજકોટમાં આવી. હવે એ જે સંસ્થાઓ જે છે એ એક પ્રકારની કોચિંગ ક્લાસ છે. બાળકોને જે છે બંને એક સાથે કરવું એ સમયનો બગાડ લાગે છે કે જો શાળાએ પણ જઈએ અને સાથોસાથ ક્લાસમાં પણ જઈએ તો સવારે આ અને સાંજે આ તો આખો દિવસ માત્ર અને માત્ર એ શિક્ષકોના ભણતરમાં જ જાય એટલે પોતાનું ભણતર ન થાય. આ કન્સેપ્ટને જ કારણે આમ જોઈએ તો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલનો જન્મ થયેલો. પહેલાં કોચિંગ ક્લાસ હતા અને આ બંને પ્રક્રિયાના હિસાબે જેટલા ક્લાસીસ હતા એ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં આવી ગયા. પણ હવે જે છે જે કોચિંગ ક્લાસ છે એ થોડા વિશિષ્ટ પ્રકારના છે કારણ કે એ કોમ્પિટિટિવ એક્ઝામ માટેના છે. પહેલાં જે હતા એ સ્ટાન્ડર્ડના હતા 8 ધોરણથી 12 ધોરણ સુધીના. એટલે એ જે સ્ટાન્ડર્ડના હતા તો આ જે કોમ્પિટિટિવ એક્ઝામના જે અત્યારે કોચિંગ ક્લાસ આવ્યા એ કોચિંગ ક્લાસને પોતાના ક્લાસ ચલાવવા માટે
વિદ્યાર્થીઓને જે છે કોઈને કોઈ સ્કૂલની અંદર દાખલ કરવા પડે, કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે એ મુજબ બાળકે જે છે પરીક્ષા આપવાની હોય અને એનું કંઈક રજીસ્ટ્રેશન હોવું જોઈએ, અને કોચિંગ ક્લાસમાં રજીસ્ટ્રેશન શક્ય નથી. એટલા માટે વાત આવી એક સ્કૂલ કે જે એને સપોર્ટ કરે, અને એ જે સપોર્ટ કરે એ સ્કૂલનું નામ થયું ડમી સ્કૂલ. અને એ જે છે એ અત્યારે છેલ્લા 5 વર્ષની અંદર ઘણા પ્રકારનું ફૂલ ફેલું છે, કારણ કે એ આમ તમે જુઓ તો ડમી સ્કૂલ અને કોચિંગ ક્લાસ એ બંને માટે વિન વિન પોઝિશનમાં છે કે સ્કૂલને જે છે પોતાની સંખ્યા ન મળતી હોય તો ડમી વિદ્યાર્થીઓ મળે, કોચિંગ ક્લાસના જે વ્યક્તિઓ જે છે એને સ્કૂલની જરૂરિયાત છે તો એનું નામ રહે. આ બંનેની અંદર પીસાઈ જે છે એ વિદ્યાર્થી, કારણ કે એને બંને જગ્યાએ ફી ભરવાની થાય, એને આ ડમી સ્કૂલમાં પણ ફી ભરવાની થાય જ્યાં કાંઈ ભણવાનું જ નથી, અને એ ઉપરાંત કોચિંગ ક્લાસમાં પણ જે છે એમને ફી ભરવાની થાય. એટલે આ બંનેમાં સૌથી વધારે નુકસાન અત્યારે વાલી અને વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે, પણ જે માનસિકતા છે એમાં આપણે સમજાવી શકતા નથી. ઘણા બધા કારણો છે એની અંદર. આજથી લગભગ 1.5-2 વર્ષ પહેલા અમે ડમી સ્કૂલ માટેની એક ઝુંબેશ ઉપાડેલી હતી. અમે જે છે રાજકોટની અંદર આ જેટલી ડમી સ્કૂલો ચાલે છે તેના નામ સહિત, પુરાવા સહિત તેની રજૂઆત જે છે અહીંયાની ડીઈઓ ઓફિસમાં પણ કરવામાં આવેલી, અને ઇવન રાજ્ય સરકારની અંદર પણ અમે જે છે રજૂઆત કરેલી હતી કે આટલી સ્કૂલો જે છે ડમી સ્કૂલ તરીકે કાર્ય કરે છે. એમાં તપાસ પણ ચાલુ થઈ, થોડા એક્શન પણ જે છે એ લેવાના. કોચિંગ ક્લાસોએ અઠવાડિયા 10 દિવસ સુધી ક્લાસ બંધ કરી દેવા પડ્યા, કારણ કે જો ચાલુ રાખે તો ક્યાં એવા વિદ્યાર્થીઓ છે કે જે ડમી સ્કૂલમાં જાય છે એ પકડાઈ જાય, એટલા માટે 10 દિવસ કોચિંગ ક્લાસ બંધ પણ કરી દીધા. અમે એને ઉગ્ર સ્વરૂપ પણ આપ્યું, પણ આફ્ટર ઓલ જે છે એ અમારી પાસે એટલે કે સેલ્ફ ફાઇનાન્સ મંડળ પાસે એવી કોઈ સત્તા નથી કે અમે કોઈ ડમી સ્કૂલ ઉપર પગલાં લઈ શકીએ, કે અમારી પાસે એવા કોઈ નિયમો અથવા તો પરિપત્ર નથી કે કોઈ કોચિંગ ક્લાસ ઉપર અમે જે છે પગલાં લઈ શકીએ. એટલે અમે તો આ બધી જે વસ્તુઓ ચાલે છે એની જાણ કરી શકીએ. પગલાં લેવાનું કામ જે છે શિક્ષણ વિભાગનું છે, રાજ્ય સરકારનું છે, ડીઈ ઓફિસનું છે. એટલે જો રાજ્ય સરકાર આના માટે કંઈ કરે તો હું એવું માનું છું કે અત્યારે જે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો એની અંદર આપણે ફેરફાર કરી શકીએ. આ એક દૂષણ છે, અનિવાર્ય રીતે ઘૂસી ગયેલું દૂષણ છે, એટલે આપણે આને વહેલા મોડું જે છે કાઢવું પડે, કારણ કે આમાં બાળક, વાલી દરેક જગ્યાએ જે છે એ પીસાય છે. અને એના માટે ખરેખર હું એવું માનું છું કે શિક્ષણ વિભાગે કોઈક એવો ચોક્કસ એવો નિર્ણય લેવો જોઈએ કે જે આખા ગુજરાતની અંદર આ વસ્તુ ચાલે છે. દિલ્હી અને મધ્યપ્રદેશની અંદર ગયા વર્ષે એક નિર્ણય લેવાનો અને એક સાથે 26 શાળાઓને જે છે માન્યતા રદ કરી કે જે ડમી સ્કૂલ તરીકે કાર્યરત હતી. એટલે જો આવા કોઈ સખત પગલાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે તો આ દૂષણ નાબૂદ થાય. ખરેખર જો વિચાર કરીએ તો નેશનલ એજ્યુકેશન પોલિસી જો અમલમાં આવે તો 100% જો આપણે અમલ કરી શકીએ તો હું કદાચ એવું માનું છું કે ડમી સ્કૂલનું દૂષણ નાબૂદ આપોઆપ થઈ જાય, કોઈ પગલાં ન લેવા પડે. એનું કારણ એ છે કે એનઈપીની અંદર એક કન્સેપ્ટ જે છે ઓપન સ્કૂલનો પણ છે જ, અને જ્યારે ઓપન સ્કૂલનો કન્સેપ્ટ આવે તો કોઈ વિદ્યાર્થીને પછી સ્કૂલની અંદર પોતાનું ડમી નામ રાખવાની કોઈ જરૂરિયાત ન પડે. અને જો એ ઓપન રીતે જ જે છે ડાયરેક્ટ બોર્ડની એક્ઝામ અને ડાયરેક્ટ કોમ્પિટિટિવ એક્ઝામ પોતાના કેલિબર ઉપર જો આપી શકતો હોય તો પછી આપોઆપ ડમી સ્કૂલનું દૂષણ નીકળી જાય. પણ એનઈપીનો અમલ 100% થાય તો, અને એ ક્યારે થાય, કયા વર્ષે શરૂ થાય એ અત્યારે નક્કી નથી. પણ જો આપણે એવું ઈચ્છીએ કે જો 100% એનઈપીનો અમલ થાય તો હું એવું માનું છું કે ઓપન સ્કૂલિંગનું સ્ટાર્ટ થાય, અને એ રીતે જો બાળક આગળ વિચારે તો આ થઈ શકે. એક સાથોસાથ અગત્યની વાત એ છે કે કોચિંગ ક્લાસ માટેના જે નવા રજિસ્ટ્રેશન, નવા નિયમો એ બધા જે પણ કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા છે એ પણ ખૂબ સારા છે. એનો પણ જો કદાચ આવતા વર્ષથી કે અત્યારથી 100% અમલ કરવામાં આવે તો પણ હું એવું માનું છું કે ઘણું બધું એની અંદર ઘટાડો આવી શકે એમ છે, કારણ કે એનો સૌથી મોટો અને અગત્યનો પોઈન્ટ્સ અને પરિપત્રમાં છે કે 16 વર્ષ સુધી બાળક જે છે કોચિંગ ક્લાસમાં જઈ શકે નહીં. હવે 16 વર્ષની ઉંમર આપણે કાઉન્ટ કરીએ એટલે ધોરણ 10 સુધીના તો કોચિંગ ક્લાસની અંદર જવાનો સવાલ આવે જ નહીં. એટલે પ્રશ્ન પછી માત્ર 11-12 પૂરતો જ રહે. એટલે તો પણ જો આવું કરવામાં આવે તો પણ હું એવું માનું છું કે આ દૂષણ લગભગ 70-75% આપોઆપ ઓછું થઈ જાય. કારણ કે અત્યારે કોચિંગ ક્લાસે જે સ્ટાર્ટ કર્યું એ 11-12 થી ચાલુ કર્યું હતું, પછી એને થોડું ફંડામેન્ટલ બેઝિક લઈ ગયા, 9-10 લઈ ગયા, અને આજની તારીખે જે છે એ ફંડામેન્ટલ બેઝિકના નવા ગતકડા રૂપકડા નામ આપી અને ધોરણ 6 થી જે છે એ બાળકને કોચિંગ ક્લાસની અંદર ઘસેડી લેવામાં આવે. કર્ણાવતી સ્કૂલના ડાયરેક્ટર અશોક પાંભર અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ડમી સ્કૂલ એટલે વિદ્યાર્થીઓનું એલસી બીજી જગ્યાએ હોય અને વિદ્યાર્થી અન્ય કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરતો હોય, માત્ર નામ રાખવા પૂરતું જ સ્કૂલમાં હોય
ત્યાં વિદ્યાર્થી અભ્યાસ અર્થે ન જતો હોય તેવી સ્કૂલને ડમી સ્કૂલ કહેવામાં આવે છે. અશોક પાંભર, ડાયરેક્ટર ઓફ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ, રાજકોટ. ડમી સ્કૂલ એટલે વિદ્યાર્થીનું એલસી જે તે સ્કૂલની અંદર હોય, પણ વિદ્યાર્થી ફિઝિકલ એજ્યુકેશન માટે સ્કૂલમાં આવતો ન હોય. એ સ્કૂલમાં આવવાને બદલે જે તે કોચિંગ ક્લાસની અંદર અભ્યાસ કરતો હોય અને માત્ર નામ રાખવા પૂરતું એલસી જે તે સ્કૂલમાં હોય એ સ્કૂલને ડમી સ્કૂલ તરીકે ઓળખવામાં આવે છે. આવી ડમી સ્કૂલમાં મોસ્ટ ઓફ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલનો સમાવેશ થતો હોય છે, પણ ક્યારેક ક્યારેક એવું બને કે 1% કે 1% કરતાં ઓછામાં ગ્રાન્ટેડ ઇન સ્કૂલ પણ ડમી સ્કૂલ તરીકે ઓળખાતી હોય છે. અંદાજિત 2011-12થી રાજકોટમાં ડમી સ્કૂલનું કલ્ચર શરૂ થયું છે. વિદ્યાર્થીનું માત્ર ને માત્ર એલસી સ્કૂલની અંદર હોય, વિદ્યાર્થી અભ્યાસ માટે કોચિંગની અંદર જતો હોય. એટલે આમ તમે જોવા જાવ ને તો વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય જ નહીં. એટલા માટે કે સ્કૂલની અંદર જો વિદ્યાર્થી ફિઝિકલ હાજરી આપે તો એને સ્પોર્ટ્સના લેક્ચર આવતા હોય, મ્યુઝિકના લેક્ચર આવતા હોય, ડાન્સના લેક્ચર આવતા હોય. આ ઉપરાંત ઇન્ડોર ગેમ, આઉટડોર ગેમ, રોબોટિક્સ, આ બધું સ્કૂલો દ્વારા કરાવવામાં આવે છે. હવે વિદ્યાર્થી ફિઝિકલ સ્કૂલની અંદર આવતો જ નથી તો એનો સર્વાંગી વિકાસ થવાનો કોઈ પ્રશ્ન જ નથી. મોસ્ટ ઓફ ડમી સ્કૂલની અંદર વિદ્યાર્થી છે જો 11-12 સાયન્સ હોય તો પ્રેક્ટિકલ માટે ને ઇંગ્લિશ શીખવા માટે જ આવતો હોય છે. અને જો નાના ધોરણો હોય, અત્યારે તો કલ્ચર એવું છે કે 8મા-9મા ધોરણથી ડમી સ્કૂલનું કલ્ચર છે, તો નાના ધોરણો હોય તો એમાં વિદ્યાર્થી માત્ર ને માત્ર એક્ઝામ દેવા પૂરતો સ્કૂલે જાય છે, એ સિવાય સ્કૂલે આવતો જ નથી. મારા અંદાજ મુજબ 3000થી 4500 જેવા વિદ્યાર્થીઓ ડમી સ્કૂલની અંદર અભ્યાસ કરતા હશે. જે નવી શિક્ષણ નીતિ છે, નવી એનઈપી, એની અંદર પ્રેક્ટિકલ બેઝ એજ્યુકેશન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. હવે જો બાળક સ્કૂલની અંદર આવે જ નહીં, એટલે કે ડમી સ્કૂલ તરીકે જો એનું એલસી હોય તો પ્રેક્ટિકલ બેઝ એજ્યુકેશનની કંઈ વાત આવે જ નહીં. એટલે જો બાળક ડમી સ્કૂલની અંદર હોય તો એનઈપીની એના ઉપર કોઈ પણ પ્રકારની મારી દ્રષ્ટિએ અસર થશે નહીં. એ માત્ર અને માત્ર પુસ્તકીય કીડો બનીને રહેશે અને એનો સર્વાંગી વિકાસ તો સદંતર થશે નહીં. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સંપૂર્ણપણે એવું માને છે કે ડમી સ્કૂલ હોવી જ ન જોઈએ. જે સ્કૂલની અંદર એલસી હોય એ સ્કૂલની અંદર વિદ્યાર્થી નિયમિત રીતે અભ્યાસ કરવા આવવો જ જોઈએ. પણ તેમ છતાંય કેટલાક સંચાલકો લાલચ ખાતર, પોતાના સ્વાર્થ ખાતર ડમી સ્કૂલનું અસ્તિત્વ ધરાવે છે, એટલે કે એલસી પોતાને ત્યાં રાખે છે. પણ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સંપૂર્ણપણે એનો વિરોધ કરે છે. વાલી, વિદ્યાર્થી અને સંચાલક મિત્રોને માત્ર ને માત્ર એટલો જ સંદેશો આપીએ કે સમગ્ર રાજકોટ જિલ્લો એક સાથે મળી અને ડમી સ્કૂલનું અસ્તિત્વ મિટાવી દઈએ એવું એક ઝુંબેશ ઉપાડીએ. કે દરેક સંચાલક એવું વિચારે કે મારે ડમી સ્કૂલ બાબતે એલસી રાખવા જ નથી, તો ઓટોમેટિક ડમી સ્કૂલનું અસ્તિત્વ મટી જાય અને એને કારણે વિદ્યાર્થી, વાલી અને સમાજને લાંબા ગાળે એનો બેનિફિટ થશે. અત્યારે એટલી બધી કોમ્પિટિશન છે કે દરેક વાલીને એવું જોઈએ છે કે પોતાનું બાળક આઈઆઈટીની અંદર પ્રવેશ મેળવે અથવા તો પોતાનું બાળક એમબીબીએસની અંદર પ્રવેશ મેળવે. એટલે કેટલા બધા વાલીઓ એવું વિચારતા હોય છે કે કોચિંગની અંદર જવાથી અમારું આ સ્વપ્ન સાકાર થશે. રિયાલિટીમાં એવું હોતું નથી. હવે આ સ્વપ્નને કારણે, વાલીઓની આ વાતને કારણે એ ડમી સ્કૂલ તરફ દોરી જતા હોય છે. એસકેપી સ્કૂલના ડાયરેક્ટર રમેશ પાંભર અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવે છે કે ડમી સ્કૂલ એટલે વિદ્યાર્થીઓ કોઈ પણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા હોય અને તે સ્કૂલમાં અભ્યાસ કરવા ન જતા હોય, માત્ર જીઆર નંબરમાં જ તેનું નામ હોય. રાજકોટમાં છેલ્લા 10 વર્ષથી ડમી સ્કૂલનું કલ્ચર શરૂ થયું છે. રમેશ પાંભર, સંચાલક એસકેપી સ્કૂલ, કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ. ડમી સ્કૂલ એટલે વિદ્યાર્થીઓ કોઈ પણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા હોય, એનું નામ જીઆરમાં કોઈ પણ સ્કૂલમાં ચાલતું હોય, એ વિદ્યાર્થી સ્કૂલે અભ્યાસ કરવા ન જતો હોય, ફક્ત જીઆરમાં એનું નામ જ બોલતું હોય, એ અભ્યાસ કરવા માટે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જતો હોય. રાજકોટમાં અંદાજિત 10 વર્ષથી ડમી સ્કૂલનું કલ્ચર છે એ ધીમે ધીમે પ્રવેશ્યું છે. ડમી સ્કૂલના કારણે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ રૂંધાય છે. કારણ કે વિદ્યાર્થી જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરવા જતો હોય તે ઇન્સ્ટિટ્યૂટનો મૂળભૂત હેતુ સ્પર્ધાત્મક પરીક્ષા, કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરવાનો હોય છે, જેમાં 101 વિદ્યાર્થીઓમાંથી ફક્ત 2 થી 3 વિદ્યાર્થીઓ સફળ થતા હોય છે. બાકીના 97 થી 98% વિદ્યાર્થીઓએ
કોમ્પિટિટિવ એક્ઝામમાં ફેલ થતા હોય છે અને એનાથી એનો સર્વાંગી વિકાસ પણ રૂંધાતો હોય છે. એટલે ડમી સ્કૂલના કલ્ચરમાં વિદ્યાર્થીઓએ સ્કૂલે જવાનું હોતું નથી, ફક્ત જીઆરમાં એનું નામ જ ચડેલું હોય છે અને એને કોઈ પણ રિઝલ્ટ કે કંઈ પણ જરૂરિયાત પડે, બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાના હોય તેવા સંજોગોમાં સ્કૂલ બધું કરી દેતી હોય છે, જેથી વિદ્યાર્થીએ ફક્ત કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરવા જવાનું હોય છે. રાજકોટમાં અંદાજિત 2000થી લઈ અને 5000 જેવા વિદ્યાર્થીઓ ડમી સ્કૂલમાં અભ્યાસ કરતા હશે. જે નવી શિક્ષણ નીતિ છે તેમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ ઉપર ભાર આપવામાં આવ્યો છે, પ્રાયોગિક પ્રેક્ટિકલ બેઝડ એજ્યુકેશન ઉપર ભાર આપવામાં આવ્યો છે. ડમી સ્કૂલમાં વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ તો થતો નથી. કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ફક્ત ને ફક્ત કોમ્પિટિટિવ એટમોસ્ફિયર હોય છે. ત્યાં વિદ્યાર્થીને રેસના ઘોડા સમજવામાં આવે છે, સતત વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. એમાં વિદ્યાર્થીઓને કોઈ જ પ્રકારનું પ્રાયોગિક શિક્ષણ આપવામાં આવતું નથી, સ્પોર્ટ્સને પ્રાધાન્ય આપવામાં આવતું નથી, જેના કારણે મારી દ્રષ્ટિએ વિદ્યાર્થીનો છે 360 ડિગ્રી ડેવલપમેન્ટ છે એ રૂંધાતું હોય છે. મારું જે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ છે એના સતત એવા પ્રયાસો હોય છે કે આ પ્રકારનું કલ્ચર રાજકોટમાં ડેવલપ ન થાય, ગુજરાતમાં ડેવલપ ન થાય, પણ સમજવાનું સંચાલકોએ છે. સંચાલકોએ પોતાની નૈતિક અને પ્રામાણિક જવાબદારી સ્વીકારી અને વિદ્યાર્થીઓના હિતને નુકસાન થાય એવું એક પણ કાર્ય ન કરવું જોઈએ. એટલા માટે સંચાલક મંડળના સતત પ્રયાસો છે કે આવું ડમી કલ્ચર રાજકોટમાં કે ગુજરાતમાં ન ઉદ્ભવે, પણ નૈતિક જવાબદારી સ્વીકારી અને સંચાલક મંડળે જ ડમી કલ્ચરને પ્રોત્સાહન ન આપવું જોઈએ. ફક્ત જી અને નીટમાં જ નહીં, જવાહર નવોદયના નામે પણ ડમી સ્કૂલો રાજકોટમાં અને ગુજરાતમાં ધમધમી રહી છે. જવાહર નવોદયમાં સિલેક્શન 1002 વિદ્યાર્થીઓનું થાય છે. 998 વિદ્યાર્થીઓ 2 ધોરણ 4 અને 5મું અભ્યાસથી વંચિત રહે છે. ફક્ત ગણિત અને જવાહર નવોદયનો જ સિલેબસ એને ભણાવવામાં આવે છે. તો આ બાબતે પણ ડમી સ્કૂલનું કલ્ચર છે એ ખતમ થવું જોઈએ. અત્યારે માતા પિતા પોતાના સ્વપ્નાઓ જે અધૂરા રહી ગયા હોય એ સ્વપ્નાઓ પોતાના બાળકો પાસે પૂર્ણ કરાવવા માટે અલગ અલગ પ્રકારની રેસમાં, સ્પર્ધામાં, કોમ્પિટિટિવ એટમોસ્ફિયરમાં બાળકને જોતરી દેતા હોય છે. બાળકની અંદર જે સત્વ અને તત્વ છુપાયેલું છે તેની કોઈ પણ પ્રકારની ચિંતા કે દરકાર કર્યા વગર ફક્ત ને ફક્ત એના બાળકો છે એ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરે એના માટે બહુ જ માતા પિતા છે એ દોડતા હોય છે. સંદેશો ફક્ત એટલો જ છે કે વિદ્યાર્થીઓને સ્કૂલમાં ભણાવો અને કોઈ પણ પ્રકારના સ્ટ્રેસ વગર, ભાર વગર વિદ્યાર્થી ચારેય દિશાએથી મુક્ત રીતે પ્રગટે, એની અંદરનું સત્વ અને તત્વ બહાર આવે, એના અસ્તિત્વ અને વ્યક્તિત્વની ખીલવણી થાય, એ શિક્ષકની હાજરીમાં જ, શાળામાં જ શક્ય બને છે. જ્યાં સુધી વિદ્યાર્થીને શાળાનો ટચ નહીં મળે, એના ક્લાસરૂમના વિદ્યાર્થીઓ સાથે એ મોજ મસ્તી, આનંદ અને ઉલ્લાસ નહીં કરે, ફક્ત કોમ્પિટિટિવ રેસના ઘોડા આપણે બનાવી દેશું તો વિદ્યાર્થીનો વિકાસ રૂંધાશે અને રૂંધાશે જ. કોચિંગ ક્લાસ ઓનર ધર્મેશ છક અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવે છે કે ડમી સ્કૂલ એટલે એક એવી વ્યવસ્થા જ્યાં બાળકો સ્કૂલે નથી જતા તો પણ તેની હાજરી પૂરેપૂરી ગણાય છે. ગુજરાત બોર્ડમાં નિયમ છે કે વિદ્યાર્થીની 80% હાજરી હોવી જોઈએ, પરંતુ ડમી સ્કૂલમાં વિદ્યાર્થીઓને હાજરી વગર જ પાસ કરી દેવામાં આવે છે. મારું નામ ધર્મેશ છગ છે અને હું કોચિંગ ક્લાસ ચલાવું છું. રાજકોટમાં કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન છે એનો હું ફાઉન્ડર અને વાઇસ પ્રેસિડેન્ટ છું, તથા ગુજરાતનું ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન છે એનો ઝોનલ પ્રેસિડેન્ટ છું. ડમી સ્કૂલ અત્યારે હોટ ટોપિક છે લગભગ થોડા ઘણા વર્ષોથી. અને ડમી સ્કૂલ એટલે શું? મારા મત મુજબ ડમી સ્કૂલ એટલે એક એવી સ્કૂલ છે કે જે થોડું ફેસિલિટેટ કરે છે, થોડુંક એવું વ્યવસ્થા કરી આપે છે કે સ્કૂલે નહીં જવાનું, તમારા લોકોને કોચિંગ ક્લાસમાં ભણવાનું અને તમારી હાજરી પૂરેપૂરી ગણાઈ જાય. જેમ આપણે અત્યારે ગુજરાત બોર્ડમાં એવો નિયમ છે કે મિનિમમ 80% હાજરી જોઈએ તો જ આગળ એને એક્ઝામ આપવાની છૂટ મળે. પણ અત્યારે ડમી સ્કૂલ હોય અને કોઈ પણ કોચિંગ ક્લાસમાં જતા હોય તો ડમી સ્કૂલ છે એ એમને 100% હાજરી આપી દે છે. જનરલી અત્યારે જે ટ્રેન્ડ છે રાજકોટની અંદર, જે નવો ચાલુ થયો છે, જે ખરેખર ન જ થવો જોઈએ, એની અંદર સવારના સ્કૂલના ભાગમાં જ એ લોકો કોચિંગ માટે બોલાવે છે અને સ્કૂલમાં ખાલી એફિલિએશન હોય એટલે કે નામ નોંધણી ત્યાં હોય, પણ સ્કૂલે જવાનું એ લોકોને હોતું નથી એ લોકો પ્રમાણે. ડમી સ્કૂલનું કલ્ચર ઘણા ટાઈમથી છે પણ સરફેસ ઉપર આવ્યું હમણાં આપણને બધાને ખબર પડી, હમણાં એટલે છેલ્લા 10, 12, 15 વર્ષની અંદર.
કે આની અંદર ધીમે ધીમે આ ડમી સ્કૂલનો વ્યાપ ઘણો વધતો ગયો છે, જે બધી રીતે આપણને હાનિકારક જ છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે તો આમાં વાત કરવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. જે ડમી સ્કૂલ છે એની અંદર ખાલી કોચિંગ ક્લાસ, ડમી સ્કૂલ એટલે બસ સ્કૂલ એક નામ એક છે. બસ આપણને એમ થાય કે આપણે ડમી સ્કૂલ બોલીએ છીએ, બાકી સ્કૂલ જેવું કંઈ હોતું જ નથી. એની અંદર કોચિંગ ક્લાસ છે એ છોકરાઓને મેં હમણાં વાત કરી એમ એક ખાલી એફિલિએશન નામ ચડાવી દે છે સ્કૂલમાં, બાકી ભણવાનું એ લોકોને કોચિંગ ક્લાસમાં હોય છે. હું અને આપ બધા આપણે સ્કૂલમાં ભણેલા છીએ તો સ્કૂલની અંદર ઘણી બધી એક્ટિવિટીઝ થતી હોય, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ થતી હોય, કો કરિક્યુલર એક્ટિવિટીઝ થતી હોય, કે જેની અંદર ઘણા બધા ગુણ, ટેલેન્ટ, એ લોકોની ક્વોલિટીઝ એ બધું બહાર આવે, જે અત્યારે ડમી સ્કૂલમાં એવું શક્ય જ નથી. કારણ કે આપણે સ્કૂલ બોલીએ છીએ તો મને એમ થાય કે ડમી પાછળ સ્કૂલ બોલીએ છીએ શું કામ આપણે, કારણ કે સ્કૂલ જેવું કોઈ માહોલ હોતો જ નથી એની અંદર. આવો ભણો, 2 લેક્ચર્સની વચ્ચે 5 મિનિટનો ગેપ હોય, એની અંદર પણ તમારે આ વાંચો, ઓલું વાંચો, અને પછી એ લોકોનું અંદરની જે ભાવનાઓ છે, અંદરથી એ લોકો જે વિચારે છે એ વ્યક્ત કરવા માટે એ લોકો પાસે કોઈ ટાઈમ હોતો જ નથી. એટલે ડમી પાછળ હું તો કહું છું સ્કૂલ પણ ના લગાડાય. સ્કૂલની અંદર જે રિસેસ મળે છે કે જેની અંદર મિત્રો બધા ભેગા થઈને નાસ્તો પણ કરતા હોય, થોડુંક ઠઠ્ઠા મસ્કરી કરતા હોય, કોઈ પણ મિમિક્રી કરતા હોય, ભલે ટીચર નહીં કરતા હોય, એ લાઇટ મૂડમાં એ પણ સારું જ લાગે ને. એમાંથી ઘણી બધી ક્વોલિટીઝ એ લોકોમાં વિકસે, લીડરશિપના ગુણ છે, અથવા તો બધા સાથે પિયર ગ્રુપમાં એ લોકોને મળીને વાત કરવાનું કે એ બધું છે, એ બધું અત્યારે ધીમે ધીમે લુપ્ત થતું જશે. ડમી સ્કૂલમાં એફિલિએટેડ હોય એવા હું માનું ત્યાં સુધી રાજકોટમાં મિનિમમ 4 થી 4,000 આસપાસ તો 100% હોવા જ જોઈએ. અને આ બધાને સ્કૂલનું એટમોસ્ફિયર નથી મળતું. અત્યારે આપણે જે કહીએ છીએ કે રેટ રેસ છે, એની અંદર પેરેન્ટ્સને એવી ઈચ્છા છે કે મારો દીકરો ખાલી ભણવામાં જ આગળ આવે, અને એ વસ્તુ ખૂબ જ સદંતર ખોટી છે, ખોટા વિચાર છે. નો ડાઉટ, આઈ અન્ડરસ્ટેન્ડ કે એ લોકોને અત્યારે એટલે કે પેરેન્ટ્સને અત્યારે એવું ઈચ્છા છે કે સાયન્સ લે તો મારો દીકરો JEE-માં ફર્સ્ટ આવવો જોઈએ, એડવાન્સ ક્લિયર કરવો જોઈએ, અથવા તો નીટ, આપણે હમણાં રિઝલ્ટ આવ્યું તો નીટની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ સારું પરફોર્મ કર્યું છે. એની અંદર મારા ચિલ્ડ્રન છે એ સારું પરફોર્મ કરતા હોવા જોઈએ, અથવા તો કોમર્સની અંદર કે કાંઈ પણ હોય કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર પણ પાયાનું જ્ઞાન છે કે જેમાં કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં એ લોકો કરી શકે. એની સાથે સાથે પહેલાં પાયો તો મજબૂત કરે, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ તો સરસ કરે, તો એ બહુ જરૂરી છે. એમાં મને નથી લાગતું કે કોઈ રીતે આપણે બેયની વચ્ચે કન્ફ્લુઅન્સ કરાવી શકીએ. કે અત્યારે જે ડમી સ્કૂલ કલ્ચર છે અને સરકારની જે નવી NEP ન્યૂ એજ્યુકેશન પોલિસી છે, તો એની અંદર કોઈ પણ જાતનું કન્ફ્લુઅન્સ, એકેય જાતનું મેળ પડે એવું મને લાગતું જ નથી. સરકાર કન્સેપ્ચ્યુઅલ નોલેજ બાજુ જાય છે, જ્યારે ડમી સ્કૂલ છે એ બસ આવો અને ઘેટા બકરાની જેમ ક્લાસની અંદર ભરો, એ લોકોને ભણાવો, હાઈ પ્રોફાઇલની જેમ થોડું ભણાવો એટલે પેરેન્ટ્સને પણ થોડું ગમે છે. પણ ખરેખર પેરેન્ટ્સને અત્યારે જાગૃત થવાની જરૂર છે અને જોવાની જરૂર છે કે ખરેખર થાય છે શું. સ્કૂલમાં એકવાર તમે જાઓ, હું એકવાર ખરેખર આગ્રહ કરીશ બધા પેરેન્ટ્સને કે તમે લોકો સ્કૂલમાં એકવાર જાઓ. સ્કૂલમાં જાઓ અને સારી સ્કૂલ હોય તો એ તમને પરમિશન પણ આપશે કે આખો દિવસ બસ બેઠા રહ્યો અહીંયા એકવાર, કે સવારથી લઈને સાંજ સુધી ત્યાં શું થાય છે, સવારની શિફ્ટમાં, બપોરની શિફ્ટમાં શું થાય છે, ચલો કંઈ વાંધો નહીં, એક શિફ્ટમાં તમે બેસો. છોકરાઓ પાસે કઈ કઈ એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે, ફ્રી ટાઈમમાં છોકરાઓ શું કરે છે. કદાચ માની લો કે તોફાન કરતા હશે તો એમાં પણ એ લોકોનો એકાદો ગુણ ક્યાંક છુપાયેલો હશે, એ બહાર આવશે. અને તમે જોશો કે કેટલી બધી રીતે બધાની સાથે ઇન્ટરેક્શન થાય છે, ટીચર્સ એની સાથે કઈ રીતે વાત કરે છે, એનું પિયર ગ્રુપ કઈ રીતે વાત કરે છે, ફ્રેન્ડશિપ કરે છે, કોકની સાથે ઝઘડા કરે છે, કોઈ નોટબુક લે છે, આપે છે, આ બધું તમે જોશો એકવાર સ્કૂલની કોઈ પણ એક શિફ્ટમાં. એની સાથે સાથે એકવાર જે ડમી સ્કૂલ કરાવે છે એ લોકોના ક્લાસીસમાં જઈને એકવાર આવી જ રીતે બેસો. કદાચ પહેલાં તો એ તમને પરમિશન પણ નહીં આપે, અને જો પરમિશન આપે તો તમે નોટિસ કરો કે છોકરાઓ કેટલા કન્ફાઇન્ડ રિજનમાં રહે છે, કેટલા બંધક થઈને રહે છે, કે એક ક્લાસ પૂરો થયો એટલે તરત બીજો, તરત ત્રીજો, તરત ચોથો, અને પછી છૂટી જવાનું, અને પછી બપોર પછી પાછું ત્યાં જઈને ભણવાનું, ત્યાં રોકાવાનું. તો આ બધું છોકરાઓના સર્વાંગી વિકાસ માટે કોઈ પણ રીતે શક્ય જ નથી. અને ન્યૂ એજ્યુકેશન પોલિસી વિશે હું કહું એની પહેલાં હું પેરેન્ટ્સને એવું કહીશ કે એકવાર જોવો તો ખરા ન્યૂ એજ્યુકેશન પોલિસી શું છે, અને ખરેખર છોકરાઓ માટે કેટલું બધું રિસર્ચ કરીને ગવર્મેન્ટે આ બધું બનાવ્યું હશે અને આપણે કોઈ ફોલો કરવા માગતા જ નથી. શું ખાલી સ્કૂલમાંથી રિઝલ્ટ્સ નથી આવતા? અબ્દુલ કલામ છે, બીજા ડૉક્ટર્સ છે, તમે પોતે કદાચ ડૉક્ટર, એન્જિનિયર કે કોઈ પણ બિઝનેસમેન હોય તો એવું જરૂરી છે કે તમે ડમી સ્કૂલમાં જ ભણ્યા છો? ત્યારે ડમી સ્કૂલનું અસ્તિત્વ તો હતું નહીં. તો આ બધું ક્યાંથી આવે છે? અને નવી એજ્યુકેશન પોલિસી રિયલી હેડ્સ ઓફ ટુ ઇટ. એકવાર આપ જુઓ, નિહાળો, ખૂબ મજા આવશે. ડમી સ્કૂલ પર અંકુશ કેમ નથી લાવી શકતા? હવે
એ આપણા ઉપર પણ છે. ઘણીવાર આપણે એવું કહીએ છીએ, દરેક વખતે હું તો મારા દરેક ઇન્ટરવ્યૂમાં કહીશ, મને આવો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે, કે દરેક વખતે આપણે એકબીજા ઉપર ઓઢાડી દેતા હોઈએ છીએ કે આને ધ્યાન રાખવું જોઈએ, આને ધ્યાન રાખવું જોઈએ, પણ ખરેખર ધ્યાન કોને રાખવું જોઈએ? હંમેશા ઓફ ધ પીપલ, બાય ધ પીપલ એન્ડ ફોર ધ પીપલ. આપણે ડેમોક્રેસીની વાત કરીએ છીએ, મારા રાઇટ્સ આ છે, મારા રાઇટ્સ આ છે, તો શું આપણી કોઈ ડ્યુટીઝ છે જ નહીં? મારા ફ્રેન્ડનો સન છે કે મારા ફ્રેન્ડની ડોટર છે એ ડમી સ્કૂલમાં જાય છે અને સારા માર્ક્સ આવે છે, તો હું બીજું કાંઈ વિચારતો કેમ નથી? તો એના માટે આ બધું રોકવા માટે પહેલાં તો પેરેન્ટ્સને જાગૃત થવું પડશે કે ખાલી રેટ રેસમાં ન જાય. અને એવું પણ નથી કે ડમી સ્કૂલમાં હોય એ બધાને સારું રિઝલ્ટ જ આવે છે. એને રોકવા માટે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ્સ છે એ પણ ઘણી મહેનત કરે છે. જે બધી ગવર્મેન્ટ ગ્રાન્ટીનેડ સ્કૂલ છે એ પણ ઘણી મહેનત કરે છે. અત્યારે ગવર્મેન્ટ છે, ગવર્મેન્ટ ગ્રાન્ટીનેડ સ્કૂલની અંદર જે કાંઈ પણ એડમિશન છે એ બધા બહુ ઓછા થતા જાય છે, કારણ કે કોઈ પણ રીતે છોકરાઓને ત્યાં ખેંચવામાં આવે છે, લાલચ આપીને, પેલું સ્કોલરશિપ્સ આપીને કે નવા નવા સારા સારા રિઝલ્ટ્સ બતાવીને. હું બધા પેરેન્ટ્સને એક વસ્તુ કહીશ કે જે ડમી સ્કૂલનો જે આગ્રહ રાખો છો કે ડમી સ્કૂલ રાખે ને પછી પર્ટિક્યુલર ક્લાસમાં જાય, ટ્યુશન ક્લાસીસમાં જાય, તો એક બહુ સરસ રિઝલ્ટ આવે છે. હું અત્યારે નામ નહીં લઉં, આપ બધા સમજો જ છો કે ડમી સ્કૂલને વધારે અત્યારે કોણ પ્રમોટ કરે છે, રાઈટ? પણ એની અંદર જાય અને જે રિઝલ્ટ આવે છે એનો રેશિયો શું છે એકવાર એ તો વિચારો. કે એક સ્કૂલમાં 50ની સ્ટ્રેન્થ છે, એમાંથી 5 છોકરાઓનું સરસ રિઝલ્ટ આવે છે, અને એક પર્ટિક્યુલર ક્લાસ છે એની અંદર 1,500-2,000ની સ્ટ્રેન્થ છે, એમાંથી 15નું કે 20નું સારું રિઝલ્ટ આવે છે, એ પણ ખાલી કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે જ. તો એટલી કેટલી હદે વ્યાજબી છે? તો એને રોકવા માટે સૌથી પહેલાં તો પેરેન્ટ્સને જાગૃત થવું પડશે. પ્લસ આપ લોકો જેવા જે મીડિયાના મિત્રો છે એને સમયાંતરે એક આવું અવેરનેસ પ્રોગ્રામ પણ રાખવો પડશે. અને હું તો કહું છું એક ડિબેટ રાખો આપ લોકો, કે જેની અંદર એક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલવાળા હોય, એક ડમી સ્કૂલ ચલાવતાવાળા એ હોય, અમારા જેવા કોઈ કોચિંગ ક્લાસ ચલાવતા એ હોય, અને ડમી સ્કૂલ સાથે સીધા સંકળાયેલા જે કોચિંગ ક્લાસીસ છે એ પણ હોય. એને રોકવા માટે ડીઓને પણ આપણે રજૂઆત કરવી જોઈએ. અને ગવર્મેન્ટે કીધું જ છે, વાત કરી જ છે કે આ બધી પ્રવૃત્તિ બંધ કરો, પણ એક નહીં તો બીજી રીતે આ બધી વસ્તુ કોઈ પણ કારણસર બંધ નથી થતી. આના ઉપર પૂરું જોર આપવું જ જોઈએ. કોઈ પણ પેરેન્ટ્સ મારે ત્યાં આવે છે તો હું એમ સિમ્પલ પૂછું છું કે તમારે એને કઈ લાઈન લેવડાવી છે 10th પછી? કાં તો સાયન્સ કહેશે, કાં તો કોમર્સ કહેશે. જનરલી આર્ટ્સ, પરફોર્મિંગ આર્ટ્સ જેવા અમુક વિષયોની એ લોકોને ખબર જ નથી. હવે સાયન્સ લેવું છે, ચલો તો શું બનવું છે? કાં તો ડૉક્ટર ને કાં તો એન્જિનિયર. હવે 53 બ્રાન્ચ છે. ખાલી ડૉક્ટર ને એન્જિનિયર બનવાથી જ આપણે આગળ સારું નથી કરી શકતા. અને કોઈ પણ રીતે આપણે દીકરાને એ બાજુ ધકેલી દઈએ છીએ અને પછી પરિણામો માઠા આવે છે કે દીકરાઓ ડિપ્રેશનમાં છે, કે આમ છે તેમ છે, નેગેટિવ વસ્તુ વિચારે છે. તો એ બધું શું કામે? આપણને ડૉક્ટર એન્જિનિયરિંગ સિવાય, મેડિકલ કે એન્જિનિયરિંગ સિવાય આપણને બીજા પ્રોસ્પેક્ટ્સ દેખાતા કેમ નથી? અને એના સિવાય શું જિંદગી નથી? એના સિવાય ટોપ લેવલ સુધી આપણે નહીં પહોંચી શકીએ? અથવા તો આપણે એમાં વધારે સારું નહીં કરી શકીએ? ખરેખર આ બધા કરિયર કાઉન્સેલિંગની જરૂર છે, જે રાજકોટમાં પણ ઘણી બધી જગ્યાએ સારી રીતે મળી શકે છે. હવે હું મૂળ મુદ્દા ઉપર આપું, આપ લોકોને આ મારે અવેરનેસ આપવી જરૂરી હતી. હજી એકવાર કે તમે ફિઝિક્સમાં અને મેથ્સમાં 12th સાયન્સમાં ફક્ત 50% આવે છે તમને, તો તમે તમારો દીકરો દીકરી પાયલટ બની શકે છે. આવું કેટલાને ખબર છે? આવા તો ઘણા બધા ફિલ્ડ છે. તો આવી કેટલા બધાને ખબર છે કે આવું ખરેખર થાય છે? હવે આપણે ડમી સ્કૂલ કરી અને એકાદા ક્લાસીસમાં મોકલીએ છીએ, તો એનું ફ્યુચર ઉપર શું અસર થાય? હવે કોચિંગ ક્લાસીસમાં કન્ટિન્યુઅસલી એમ જ કહેવામાં આવે છે કે તમે એ ગ્રુપમાં છો તો તમારે JW પર ફોકસ કરો, આમ નહીં થાય તો આમ થશે ને તમે તો કરી જ શકશો ને. અને જો બી ગ્રુપ હોય તો નીટ માટે, ખાસ ડમી સ્કૂલ્સ સાયન્સ સ્ટ્રીમ માટે વધારે હોય છે, તો બી ગ્રુપ હોય તો નીટ માટે કન્ટિન્યુઅસલી પ્રેશરાઇઝ, કે આપ કોઈ પણ એવો સારો શબ્દ વાપરી શકો ખરેખર જે માનસ ઉપર ખૂબ અસર કરે છે, સ્ટુડન્ટના માનસ ઉપર. તો કન્ટિન્યુઅસલી એક ઊંચી સીડી બતાવવામાં આવે છે કે આ જ જગ્યાએ ટોપ પ્લેસ ઉપર તમારે પહોંચવાનું છે. માનો કે કદાચ ન પહોંચ્યા તો શું કરવાનું? એ ક્યારેય કોઈ ક્લાસીસવાળા જે ડમી સ્કૂલ કરે છે, આઈ રિપીટ કે ડમી સ્કૂલ કરે છે, એ લોકો ક્યારેય આવી રીતે ગાઈડ નથી કરી શકતા. ઓકે બેટા આમ કરો બેટા, અને ખાલી કોમ્પિટિટિવ એક્ઝામ્સ ઉપર જ ધ્યાન આપે છે. અને ડમી સ્કૂલની અંદર NCERTની બુક્સ, એટલે કે CBSE હોય કે ગુજરાત બોર્ડ હોય, એ ખોલાવતા જ નથી. જ્યારે આપણને ખબર છે કે નીટનું ચાઇલ્ડ હોય, નીટ એસ્પિરન્ટ હોય, બી ગ્રુપવાળું કોઈ પણ ચાઇલ્ડ હોય, એને મિનિમમ 50% લેવા પડે છે, અને એ ગ્રુપનું ચાઇલ્ડ હોય એને બોર્ડ્સમાં 75%
પર્સન્ટેજ લેવા પડે છે એનું કોઈ ધ્યાન આપતું જ નથી. મીનવાઇલ આપણે જોઈએ છીએ તો સ્ટુડન્ટ્સ પ્યોરલી એ લોકોને જ ફોલો કરતા હોય એટલે એના ફ્યુચર ઉપર 100% અસર પડે કે આપણે ખરેખર જે જોઈએ છે એ સ્ટુડન્ટ્સને આપતા નથી. પેરેન્ટ્સ તરીકે આપણે ખાલી ફોટોગ્રાફ્સ જોઈએ છે, રિઝલ્ટ જોઈએ છે અને આપણા છોકરાને ધકેલી દે છે. ડમી સ્કૂલ ન કરો, ન કરો, ન કરો. તમને તમારા ફ્રેન્ડ્સ છે, આજુબાજુવાળા છે, એ કંઈ એમ જલ્દીથી ફોલો ન કરો. તમારું ચાઇલ્ડ છે એનું ખરેખર લેવલ અલગ છે અને જો એ તમે જોઈને એના ઉપરથી તમે એને લાઈન લેવાનું નક્કી કરાવશો અથવા તો ખરેખર મારું ચાઇલ્ડ આ રીતે કરી શકે એમ છે એ કરાવશો તો એના ફ્યુચરમાં ખાસ પોઝિટિવ રિઝલ્ટ્સ આવવાના ઘણા બધા ચાન્સીસ છે. બ્રાઇટ ફ્યુચર છે જ કરે કે જે 720 માર્કનું નીટ છે આપણું એની અંદરથી લગભગ 650 આસપાસ, 680 આસપાસ, 600ની ઉપર માર્ક્સ મળે એટલે જનરલી સારું કહેવાય. આ વખતે તો બહુ સારું રિઝલ્ટ આપી દીધું છે નીટ માટેનું. બાકી જનરલી 620ની ઉપર માર્ક્સ હોય એટલે સારી કોલેજમાં એમને એડમિશન મળી જાય અને ગવર્મેન્ટ કોલેજમાં જોતું હોય તો ઓલમોસ્ટ 675 આસપાસ જોઈએ. દિલ્હી એમ્સની વાત ને બધી વસ્તુ અલગ છે, એમાં હાઈ મેરિટ જોઈએ. પણ હવે એની અંદર અત્યારે ઓછા માર્ક્સ આવે છે તો પેરામેડિકલ કોર્સીસ ને એવું બધું છે તો એની અંદર પણ જઈ શકાય છે. તો આવી બધી માહિતીઓ સ્ટુડન્ટ્સને આપવી જોઈએ. વાલીઓને વિદ્યાર્થીઓને બેને હું ફરીથી એ જ સંદેશ આપું છું કે સૌથી પહેલાં તો મારા દીકરાનું શું પોટેન્શિયલ છે એ આપણે સૌથી પહેલાં વિચારવું જોઈએ. એવું જરૂરી નથી કે તમારો દીકરો 2 વારમાં સમજી જાય છે એટલે મારો દીકરો પણ 2 વારમાં સમજી જશે. મારા દીકરાને કદાચ 4 વાર પણ સમજાવવું પડે, એ આપણે જોવું જરૂરી છે. ચિલ્ડ્રનને કદાચ ખબર ન પડે કે સાયન્સ સારું કે કોમર્સ સારું, એ બસ ફેન્ટેસી વર્લ્ડમાં હોય કે આગળ જઈને મારે કમાવવું છે. તો ચાઇલ્ડ સાથે બેસીને વાત કરો કે બેટા આ સબ્જેક્ટ છે. એકાદો એકેડેમિશિયન હોય જે એજ્યુકેશનિસ્ટ હોય, એડ્યુકેટર હોય, એની સાથે બેસીને આપ કાઉન્સેલિંગ કરો કે આગળ શું તમને લાગે છે. તો છોકરાઓની, દીકરાઓની, દીકરીઓની જે અપૂર્ણતાને પૂર્ણ કરે છે એવા જે કોચિંગ ક્લાસમાં તમે મોકલો છો એમની સાથે પણ ટીચર્સ સાથે વાત કરો કે ખરેખર આમાં શું છે ને શું નહીં. એક માસ જ્યાં જાય છે ત્યાં આપણે જઈએ તો મારા દીકરા દીકરીને એમાંથી સફળતા મળી જશે એવું કોઈ શક્ય નથી. કોઈ પણ ચાઇલ્ડ હોય એનો સર્વાંગી વિકાસ ખૂબ જ જરૂરી છે જે સ્કૂલ વગર શક્ય છે જ નહીં. ભણવાની સાથે રમવું પણ એટલું જ જરૂરી છે અને બધા આપણા ટેલેન્ટ, ક્વોલિટીઝ બધું વિકસિત કરવું એટલું જ જરૂરી છે. સર્વાંગી વિકાસ આ શબ્દમાં આપ સમજી શકો છો એ બધું ખૂબ જરૂરી છે. સારથી એજ્યુકેશનના ધવલ ઠેસિયા અબ તક સાથેની ખાસ વાતચીતમાં જણાવે છે કે ડમી સ્કૂલમાં વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ નંબર પ્રાઇવેટ સ્કૂલની અંદર હોય છે તેની હાજરી મેન્ટેન થતી હોય છે અને બીજા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ તે કરતો હોય છે. જીનીટ પરીક્ષાની તૈયારી કરવા માટે સવારથી સાંજ સુધી ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થી જતા હોય છે. મારું નામ ધવલ ઠેસિયા છે. સારથી એજ્યુકેશન કરીને આપણે સ્ટડી અબ્રોડ અને ઇન્ડિયાના પ્રીમિયમ યુનિવર્સિટીઝના એજ્યુકેશન કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત છીએ. બેઝિકલી ડમી સ્કૂલમાં જનરલી એવું થતું હોય છે કે વિદ્યાર્થીનું એનરોલમેન્ટ જે છે જે તે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની અંદર, પ્રાઇવેટ સ્કૂલની અંદર હોય અને એમની અટેન્ડન્સ જે છે એ ન મેન્ટેન થતી હોય અને બીજા પ્રાઇવેટ કોચિંગમાં JEEની એક્ઝામની પ્રિપેરેશન છે, જેમ કે નીટની એક્ઝામની પ્રિપેરેશન છે, આવી પ્રિપેરેશન કરવા માટે સવારથી સાંજ સુધી કોચિંગમાં જતા હોય છે આવા વિદ્યાર્થીઓ અને ખાલી નામ પૂરતું એક સ્કૂલની અંદર એમનું એનરોલમેન્ટ હોય અને દર વર્ષે એક્ઝામ ખાલી દેવા જવાની હોય છે આવા સ્ટુડન્ટને. એ કાઇન્ડ ઓફ ડમી સ્કૂલ એને કહી શકાય, એમ એ રીતે ચાલે છે. એઝ પર માય એક્સપિરિયન્સ, જ્યારથી સરકારે એવો JEEની એક્ઝામ અને નીટની એક્ઝામ એટલે કે આ બંને જે છે મોટી નેશનલ એક્ઝામિનેશન જે કહી શકાય ભારતની મોટામાં મોટી, આ બે નેશનલ એક્ઝામિનેશન જ્યારે એડમિશન માટે મેન્ડેટરી કરી એટલે એના માટે થઈને JEE અને નીટની કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવાની ખૂબ જ હરીફાઈ જ્યારે વધી એટલે ડમી સ્કૂલનું કલ્ચર જે છે એ ફેલાવા માંડ્યું. ડમી સ્કૂલ માટે આપણે સીધી રીતે જોઈએ તો આપણે માની લો કે આપણે નીટ એક્ઝામિનેશનની વાત કરીએ તો નીટની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી એવી રીતે 3 મેઇન સબ્જેક્ટના બેઝ ઉપર એક્ઝામિનેશન લેવાતી હોય છે. તો સારા મેડિકલ કોલેજીસની અંદર, ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર પ્રવેશ મેળવવા માટે થઈને વિદ્યાર્થી અને વાલીઓમાં એક રેસ લાગેલી છે કે મારો વિદ્યાર્થી જે છે એ ગવર્મેન્ટના મેડિકલ કોલેજમાં ભણે અને ઓછી ફીમાં ભણે.
તો એના માટે માત્ર ને માત્ર આ 3 સબ્જેક્ટ ઉપર ફોકસ કરાવે, સવારથી લઈને સાંજ લગી અને 365 દિવસ એમને માત્ર નીટની જ તૈયારી કરાવે, તો આમાં વિદ્યાર્થીને અમુક અંતરે નુકસાન ખૂબ જ મોટું છે. જેમ કે આપણે જોઈએ કે અમે કેટલા બધા એવા કેસ જોયેલા છે કે જેને નીટમાં 450-500 ઉપર નંબર હોય પણ 12મામાં 1 કે 2 સબ્જેક્ટની અંદર ફેલ હોય, કેમ કે એ સ્ટુડન્ટનું એની ઉપર ફોકસ જ નથી હોતું. માત્ર ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી એમ કન્ટિન્યુઅસ એમને એક ધારી મશીનની જેમ તૈયારી કરાવવામાં આવે છે. અને આ મશીનની તૈયારી જે છે એ મોટા જે જાયન્ટ લેવલના કોચિંગ જેને કહી શકાય, કોટા કલ્ચર, બરાબર છે, એમના દ્વારા ઊભા કરવામાં આવેલા છે. જ્યારે વિદ્યાર્થીઓને તમે એક જ દિશામાં અને માત્ર એક જ એક્ઝામની તૈયારી કરાવો તો એમને બીજા સબ્જેક્ટની અંદર ભણવાનો મોકો નથી મળતો, કે એમાં રુચિ નથી રહેતી, કે કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ છે, કોઈ કરિક્યુલમ એક્ટિવિટીઝ છે, આ કરવા માટે એમને કોઈ ચાન્સ નથી મળતો અને એમનું જીવન માત્ર ને માત્ર ચોપડાની અને આ એક્ઝામની તૈયારી કરવામાં રહે છે, તો છોકરાનો સર્વાંગી વિકાસ અમુક અંશે કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યો છે. ડમી સ્કૂલમાં વિદ્યાર્થી ભણે છે એનો અર્થ એવો નથી કે વિદ્યાર્થી અભ્યાસ નથી કરી રહ્યો. વિદ્યાર્થી અભ્યાસ કરે જ છે. ડમી સ્કૂલમાં માત્ર ને માત્ર જે સ્કૂલમાં માત્ર જે એમની હાજરી જે છે એ સ્કૂલ દ્વારા મેનેજ કરવામાં આવે છે કે ભાઈ છોકરો વિદ્યાર્થી જે છે એ ન આવે સ્કૂલમાં તો ચાલશે, એને ડમી સ્કૂલ કહેવાય. પણ અભ્યાસ તો વિદ્યાર્થી ડમી સ્કૂલમાં ભણતો હોય તો કોઈને કોઈ કોચિંગમાં અથવા તો એ પોતાની રીતે ઘરે પર્સનલ ટ્યુશન રખાવીને પણ અભ્યાસ તો કરતા જ હોય છે વિદ્યાર્થી. અને એક્ઝામ બી એને નીતિમત્તાથી જ દેવાની હોય છે. એવું નથી કે સ્કૂલવાળા કોઈ એને હેલ્પ કરવાના છે કે ડમી સ્કૂલવાળા એને પાસ કરાવવામાં હેલ્પ કરવાના છે. ડમી સ્કૂલનો મતલબ એ છે કે તમે સ્કૂલે આવો કે ન આવો એનાથી સ્કૂલને કોઈ મતલબ નથી. તમારે માત્ર એક્ઝામ દેવાનું છે, તમે દર વર્ષે અમારી ફીસ ભરો અને વિદ્યાર્થી જે છે એને મનગમતા કોચિંગની અંદર જે મોટા મેં તમને જેમ વાત કરી એમ કોટા કલ્ચર જેવા કોચિંગમાં, જાયન્ટ લેવલના કોચિંગમાં સવારથી રાત સુધી ત્યાં ને ત્યાં ભણતા હોય છે. એમ જ્યાં સુધી મારો ઓપિનિયન છે અને મારું જે ઓબ્ઝર્વેશન છે એ ઉપરથી હું એવું માનું છું કે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ જે છે એ ડમી સ્કૂલનો ઉપયોગ કરી અને જે તે એક્ઝામિનેશનની પ્રિપેરેશન કરી રહ્યા છે. અને જે આપણે જોઈ બી શકીએ છીએ, તમે રાજકોટમાં લગભગ સુધી મોટા જે JEE અને નીટના કોચિંગ, જે માત્ર કોચિંગ જે લોકો કરાવે છે, આવા કોચિંગમાં તમે સંખ્યા જોશો તો તમને ખ્યાલ આવી જશે કે હજારોની સંખ્યામાં લોકો જે છે એ ડમી સ્કૂલનો ઉપયોગ કરી રહ્યા છે. ડમી સ્કૂલમાં અંકુશ લેવા માટે તો સ્કૂલના જે ટ્રસ્ટી મંડળો છે અથવા સ્કૂલના સંચાલકો છે એમને આજ જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા માટે ત્યાં જો એક ખૂબ જ સારું પ્લેટફોર્મ દેવામાં આવે, બરાબર, ત્યારબાદ સરકારી તંત્ર થોડું આમાં કડક પગલાં લઈ અને વિદ્યાર્થીઓને અવેરનેસ જો જગાડે કે ભાઈ આપણે સ્કૂલની અંદર બધા જ સબ્જેક્ટ ભણવા જોઈએ અને જે વિષયોની તૈયારી છે એ સ્કૂલમાં જ તમને સારા પ્રોફેસરો દ્વારા કરાવી દેવામાં આવે, આવો જો વાલીઓને અને વિદ્યાર્થીઓને ભરોસો બેસે તો બની શકે કે વિદ્યાર્થીઓ ડમી સ્કૂલમાં ઓછા જાય અને સ્કૂલની અંદર જ પોતાનો સંપૂર્ણ અભ્યાસ લઈ શકે. પરંતુ અત્યારના લોકોની મેન્ટાલિટી એવી છે કે ટ્યુશન ક્લાસ બી કરાવવા છે અને સ્કૂલમાં બી એને અભ્યાસ કરાવવો છે. જોકે એમાં કંઈ ખોટું નથી, ટ્યુશન ક્લાસમાં જવું એ જરા બી અયોગ્ય નથી. આજે તમે સ્કૂલમાં ભણી રહ્યા છો અને સાથે સાથે તમને કોઈ સારા પ્રોફેસર અને કોઈ નિષ્ણાંત માણસ દ્વારા તમને કોઈ સબ્જેક્ટનું એક્સ્ટ્રા નોલેજ લેવા માટે તમે ક્યાંય કોચિંગમાં જાઓ છો તો એ પરફેક્ટલી ઓકે છે, તમારે કોચિંગમાં જવું જોઈએ, એમાં કોઈ મોટો ઇસ્યુ નથી કે કોઈ મોટો પ્રશ્ન નથી. પરંતુ પ્રોબ્લેમ એ છે કે તમે આખો દિવસ સવારથી સાંજ સુધી જે એક જ જગ્યાએ અને એક જ એક્ઝામની પ્રિપેરેશન કરો છો, જેમાં તમે સ્કૂલમાં બી નથી જઈ શકતા, તમે કોચિંગ ક્લાસમાં બી નથી જઈ શકતા, તો આ ટાઈપનું જે કલ્ચર છે એને રોકવાની ખરેખર જરૂર છે. દરેક માણસની પોતપોતાની પર્સનલ ઓપિનિયન હોય છે. આજે હાઈકોર્ટનો જે આ ચુકાદો એવો છે કે 16 વર્ષથી નીચેના બાળકોને કોચિંગ ક્લાસમાં કોચિંગ ન અપાવવું જોઈએ. બેઝિકલી આપણે ઓર્ડરને આપણે રિસ્પેક્ટ કરીએ છીએ, પણ મારો પર્સનલ ઓપિનિયન મારો પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂ એવો છે કે બાળક 4th સ્ટાન્ડર્ડમાં હોય કે 8th સ્ટાન્ડર્ડમાં હોય કે નર્સરીના લેવલમાં હોય, તમે બાળકના સર્વાંગી વિકાસ માટે જો તમે તમારી ઈચ્છુક જગ્યાએ તમને જે જગ્યાએ
પસંદ છે એ જગ્યાએ જો તમે એમને અભ્યાસ કરવા માટે મોકલો છો તો એમાં કંઈ ખોટું નથી. એનાથી કોઈ એવડો મોટો ફરક નથી પડી જવાનો. ફરક એ પડવાનો છે કે તમે એ જુઓ કે સવારથી સાંજ લગી એ ડમી સ્કૂલમાં ભણે છે, સ્કૂલની અંદર જતો જ નથી અને આખો દિવસ એકને એક કોચિંગની અંદર માત્ર 3 સબ્જેક્ટની પાછળ પડ્યો રહે છે સ્ટુડન્ટ. તો આ રોકવાની જરૂર છે. નાના મોટા કોચિંગની અંદર સ્ટુડન્ટ જઈએ છે. આજે હજારો લોકોની રોજીરોટી જે છે એ કોચિંગ દ્વારા ચાલી રહી છે. તો 16 વર્ષથી નીચેના બાળકોને જો તમે કોચિંગ માટે ન અલાઉ કરો તો બીજા ઘણા બધા લોકો બેરોજગાર થાય એવા પૂરેપૂરા ચાન્સીસ છે. જોકે સરકારે એમાં ઘણી બધી છૂટછાટ આપેલી છે. જેમ કે તમારો 50 જણાથી વધારેનો મોટો ક્લાસ હોય તો જ એને કોચિંગ તરીકે કન્સિડર કરવામાં આવે. ઘણા બધા નિયમ છે. પણ પર્સનલ લેવલે જો વિદ્યાર્થી અથવા એમના વાલી એવું ઈચ્છતા હોય કે આપણે કંઈ સારું શિક્ષણ કોઈ એક યોગ્ય વ્યક્તિ પાસેથી અપાવવું છે તેમાં કંઈ ખોટું ડિસિઝન નથી. મારો ખાલી એક જ મેસેજ છે એઝ એજ્યુકેશનાલિસ્ટ કે 2015થી હું એજ્યુકેશન ફિલ્ડ અને એજ્યુકેશન ક્ષેત્ર સાથે સંકળાયેલો છું. તો મારું ખાલી એક જ રિક્વેસ્ટ છે અને મારો એક જ મેસેજ છે કે વિદ્યાર્થીને ધોરણ 12 સુધી એને જે ફિલ્ડમાં રસ હોય અને જે એક્ટિવિટી કરવી હોય એમના માટે આપણે એને ફ્રીડમ આપવું જોઈએ. કોઈ પરીક્ષાનું બર્ડન ન દેવું જોઈએ. કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા માટે થઈને એમને રાત દિવસ એક કરી અને આખો દિવસ સ્કૂલ બંધ કરી અને કોચિંગમાં જે આ સબ્જેક્ટની તૈયારી કરવા માટે ન ફોર્સફુલી મોકલવા જોઈએ. જે એમને ગમતું હોય, જેવું એને જેટલું આવડતું હોય એમાં આપણે સંતોષ માણવો જોઈએ. કેમ કે ધોરણ 12માં ઓછા કે વધતા માર્ક આવવાથી એના જીવનમાં કોઈ જાતનો ફરક નથી પડવાનો. અલ્ટિમેટલી તો જે એનું ફ્યુચર જે છે બરાબર છે એ એમની ટેલેન્ટ અને એમની સ્કિલ ઉપર જ આગળ વધવાનું છે.